કોંગ્રેસે 75 વર્ષ સુધી ગેસના બાટલાના 450 રાખ્યા હોય અને આ 10 વર્ષમાં સત્તામાં બેહાડ્યા અને 10 વર્ષ સત્તામાં બેહાડીને આજે 1200 કર્યા. જે પેટ્રોલનો ભાવ 50 હતો એ આજ 100 કર્યો. જે ડીઝલ કોંગ્રેસના રાજમાં 45 હતું એ 100 ને પાર કર્યું. આજે ખેડૂતો છે આમ તો એમ કહે છે કે અમે ખેડૂતોના અને દેશના લોકોના આંસુ લૂછવા વાળા છે. તો હું એમને પૂછવા માંગુ છું કે 700 ખેડૂતોના ઉપર ગોળીબાર થઈ અને એને હત્યા કરીને એ ટાઈમે તમારા આંસુ ક્યાં ગયા હતા? હવે જો મણિપુરમાં મારી બેન દીકરીઓને કઈ હાલતે તમે કર્યા હતા એ ટાઈમે તમારા આંસુ ક્યાં ગયા હતા? ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે 7મી તારીખે તમે ભવ્ય રીતે કોંગ્રેસને વિજય મળે એ માટે મોટા પ્રમાણમાં મતદાન કરજો. આ વિસ્તારના તમામ કોંગ્રેસીઓ એ કાયમી અડીખમ રહીને કોંગ્રેસનો ગઢ કહેવાય છે એ ગઢને ક્યાંય કાંકરાને હલવા ના દેતા એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું. આમ તો 5 લાખના દાવા કરવા વાળા કે અમે તો બધા 5 લાખના માર્જિનથી જીતવા વાળા છીએ. સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે, કોંગ્રેસ પાર્ટીને નથી આવ્યો. અને બનાસકાંઠામાં તો હવે પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ એ અપડાઉન કરે છે. પહેલા બનાસકાંઠા જિલ્લો આખો વધ્યો એટલે એમને કઈ હારા વાત ના લાગી, પણ CR પાટીલ સાહેબને મેદાનમાં ઉતાર્યા. CR પાટીલ સાહેબ તો બનાસકાંઠામાં અપડાઉન કરે છે, વળી પાછા મુખ્યમંત્રીને ઉતાર્યા. અને હમણાં મેં ઓલા વોટ્સએપમાં ફેસબુકમાં એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંઠામાં 1લી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધા હેલ્મેટ વગર બહાર ના નીકળતા એમ. આવા યુવાનો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ત્યારે એક બનાસકાંઠામાં એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને હરાવવા માટે એ દેશના વડાપ્રધાનને આવવું પડે એનાથી મોટી તાકાત એ બનાસકાંઠા પાટણના કોંગ્રેસના કાર્યકરોની છે. અને કોંગ્રેસના કાર્યકરોની છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ 7મી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવજો. આ વિજય એ 18 આલમ 36 કોમ એ પાટણની જનતાનો છે. અને 4મી તારીખે જ્યારે વિજયનો વરઘોડો નીકળે, દેશમાં સત્તામાં પરિવર્તન આવે, દેશનો વડાપ્રધાન એ રાહુલ ગાંધી બને અને હતા એના આપણા જે પુરાના દિવસો હતા મનમોહનસિંહ સરકાર વખતના હતા એ દિવસો આપણા પાછા આવે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લામાં ચાહે હગો વાલું હોય એ 5 પછી ફોન કરજો. તમારી બેન દીકરી બનાસની બેનને આશીર્વાદ આપવા માટે અહીંયા કામ કરજો, પણ ક્યાંક ફોન કરવા પડે તો 5 પછી ફોન કરીને તમે પણ મને પણ મદદ કરજો એ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.